નમસ્કાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી પગાર વધારાના ન્યૂઝ સાથે આપણી આ ચેનલ અને પેજમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત રોજ જે રીતે મુખ્યમંત્રી દ્વારા આ રાજ્યમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવા સહિતના જે 9 મુખ્ય પડતર મુદ્દાઓની જે માંગણીઓ હતી તેને લઈ અને હકારાત્મક જે કહી શકાય પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. અને મુખ્યમંત્રી દ્વારા જે કહી શકાય કે હૈયાધારણા આપવા છતાં પણ વિભાગ દ્વારા, એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ રાજ્ય સરકારના કહી શકાય પરિપત્ર જાહેર ના કરાતા ફરી એકવાર માનદ વેતન વધારાની જે પડતર માંગણીઓ સહિતની જે પડતર માંગણીઓ છે તેને લઈ અને આંગણવાડી કર્મચારી બહેનો લડાયક મૂડમાં આવી ગયા છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્યના આંગણવાડી કર્મચારી બહેનો લડાયક મૂડમાં આવી ગયા છે, ફરીથી આક્રમક બન્યા છે અને શું કારણ છે, તેમની પડતર માંગણીઓ કઈ છે, મુખ્યમંત્રીએ શું વચનો આપ્યા હતા, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોઝને વધુને વધુ શેર કરવાનું ભૂલશો નહીં. તો ગત રોજ કહી શકાય ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર ધામી દ્વારા આંગણવાડી કર્મચારી સંગઠનના પદાધિકારીઓ સાથે ગત જાન્યુઆરી મહિનામાં મિટિંગ યોજાઈ હતી અને જેમાં કર્મચારીગણની જે મુખ્ય માગણી છે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવો, જે છેલ્લા 8 વર્ષથી કહી શકાય કે રાજ્ય સરકારે વધારો કર્યો નથી તેમાં વધારો કરવો, તદુપરાંત રાજ્ય સરકારના કર્મચારીનો દરજ્જો આપવો, લઘુત્તમ વેતન પ્રમાણે જે રાજ્યના કહી શકાય મનરેગા અને અન્ય જે કામદાર વર્ગને જે લઘુત્તમ વેતન ચૂકવાય છે તે અંતર્ગત વર્ગ 3 પ્રમાણે કાર્યકર્તા બહેનો અને વર્ગ 4 પ્રમાણે સહાયક એટલે કે તેડાગર બહેનોને માનદ વેતન ચૂકવવું વગેરેને લઈ અને મુખ્યમંત્રી સાથે રજૂઆત કરવામાં આવી હતી જાન્યુઆરી મહિનામાં અને કહી શકાય સહમતિ પણ સધાઈ હતી. એટલે કે મુખ્યમંત્રીએ હૈયાધારણા આપી હતી કે આગામી સમયમાં વિભાગને તેઓ જણાવશે અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ રાજ્યના નાણાં વિભાગ દ્વારા સંકલન સાધી અને આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ત્યારે આ બાબતને કહી શકાય 2 મહિના કરતાં વધારે સમય વીતવા છતાં પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ કે રાજ્યના નાણાં વિભાગ દ્વારા કોઈપણ જાતનો પરિપત્ર અથવા તો કહી શકાય જાહેરાત કરી નથી અને આ બાબતે બોલવાનું પણ ટાળવામાં આવી રહ્યું છે. આથી 1 એપ્રિલથી આંગણવાડી કર્મચારી બહેનો ઉત્તરાખંડમાં આંગણવાડી કેન્દ્રોને તાળાબંધી કરી અને ઓનલાઈન અને ઓફલાઈન તમામ પ્રકારની કામગીરી બંધ કરી દીધી છે, જેને લઈ અને 2 અઠવાડિયા જેટલો સમય વીતવા છતાં પણ માનદ વેતન વધારાની માંગ સાથે આ કર્મચારી બહેનો અડગ બન્યા છે. તો આંગણવાડી કર્મચારીનો વિરોધ કહી શકાય કે આજે 15 દિવસથી ચાલુ છે. મુખ્યમંત્રી પાસેથી તેમના માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. તેઓ 9,300 રૂપિયા જે કાર્યકર બહેનોને અને 6,000 રૂપિયા જેટલું જે તેડાગર બહેનોને 5,500 જેટલું રકમ ચૂકવાય છે તેને કહી શકાય અપૂરતું માનદ વેતન માને છે અને જ્યાં સુધી 24,000 રૂપિયા કાર્યકર બહેનો અને 18,000 રૂપિયાથી 20,000 રૂપિયા તેડાગર બહેનોને માનદ વેતન નહીં કરી આપવામાં આવે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે તેવું આ આંગણવાડી કર્મચારીઓએ મક્કમતાપણે આ રાજ્યમાં જણાવ્યું હતું. તો માનદ વેતનના વધારાની માંગણી સાથે આંગણવાડી કાર્યકરોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તેમણે સૂત્રોચ્ચાર કર્યા છે, મુખ્યમંત્રી પાસેથી માનદ વેતનમાં વધારો કરવાની પણ માંગ કરી છે. આંગણવાડી કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમના માનદ વેતનમાં વધારો નહીં થાય ત્યાં સુધી તેમનો વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. ગત ગુરુવારે તહેસીલ ગેટ સામે આંબેડકર પાર્કમાં આંગણવાડી કર્મચારીઓના વિરોધ દરમિયાન આંગણવાડી બ્લોક પ્રમુખ મુન્ની ઠાકુરે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને લગભગ 8 વર્ષથી દર મહિને 9,300 રૂપિયા અને તેડાગર બહેનોને 5,000 થી 5,500 રૂપિયા જેટલું નજીવું માનદ વેતન ચૂકવાઈ રહ્યું છે. મોંઘવારીના આ યુગમાં મોંઘવારીના બજાર સામે ટકી રહેવા માટે આ માનદ વેતન ખૂબ જ ઓછું છે. તેમણે વર્તમાન પરિસ્થિતિ મુજબ 24,000 રૂપિયા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને 18,000 થી 20,000 રૂપિયા માનદ વેતન કરી આપવાની માંગણી કરી હતી. મુન્ની ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને તેડાગરો 1 એપ્રિલથી માનદ વેતન વધારાની માંગણી સાથે સતત વિરોધ કરી રહ્યા છે. કેટલાક બ્લોકોમાં કહી શકાય કે 300થી વધારે આંગણવાડી કેન્દ્રો જે છે કિચ્છા બ્લોકમાં 13 સેક્ટરમાં તાળા લાગી ચૂક્યા છે અને ઓફલાઈન અને ઓનલાઈન તમામ પ્રકારની કામગીરી બંધ છે. ચૂંટણી કાર્ય પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. તેમણે ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે વિરોધ ચાલુ રહેશે. પ્રદર્શનકારીઓમાં રાજ્યના અલગ અલગ કહી શકાય આંગણવાડી કેન્દ્રોમાંથી કાર્યકર તેડાગર બહેનો હાજર રહ્યા હતા. આમ કહી શકાય ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી શ્રી પુષ્કર ધામીના જાન્યુઆરી મહિનાના વચનો જે છે તે ઠાલા નીકળતા તેમણે જે હૈયાધારણા આપી હતી તેને વિભાગ દ્વારા સિરિયસલી લેવામાં ન આવતા હવે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાના માનદ વેતન વધારાની મુખ્ય માંગણી સહિત જે 9 પડતર મુદ્દાઓની માંગણીઓ છે તેને લઈ અને લડાયક બન્યા છે. આગામી સમયમાં ચોક્કસથી રાજ્ય સરકારને આ બાબતે ગંભીરતાથી લેવું પડશે, કારણ કે હાલમાં આંગણવાડી કેન્દ્રો જે 1 એપ્રિલથી તાળાબંધી છે તેને લઈ અને ઓનલાઈન અને ઓફલાઈન તમામ પ્રકારની કામગીરી જે કહી શકાય ઠપ હોવાથી જે રાજ્ય સરકારની જે પોષણ જે કડી છે, જે પોષણ ચેન છે તે તૂટી રહી છે, પોષણ સાંકળ તૂટી રહી છે અને જે 0 થી 3 વર્ષના બાળકો છે તેમને પોષણ અને શિક્ષણ મળી રહ્યું નથી. આથી સરકાર
ચોક્કસથી આ બાબતથી ગંભીર બનશે. જય હિન્દ, અસ્તુ.